નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ, ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગનું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યું. સંગઠન દ્વારા પત્રકારના પરિવારની ચિંતા કરતું 10 લાખ વીમા કવચ વર્ષની ઉજવણીનો પ્રારંભ. ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના પત્રકારોને આપ્યું વીમા સુરક્ષા કવચ. દરેક પરિષદના તમામ પત્રકારોને 10 લાખનો જીવન વીમો આપવામાં આવ્યો. ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિત માટે કાર્યરત છે. સમગ્ર ગુજરાતના 34 જિલ્લાના 250થી વધુ તાલુકામાં હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે. ગુજરાત સરકાર માત્ર 2 લાખનો વીમો આપે છે, જ્યારે પત્રકાર એકતા પરિષદ 34 જિલ્લાના તબક્કાવાર કાર્યક્રમો યોજી 10 લાખના અકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન ભરશે. આખું વર્ષ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવવા નક્કી કરેલ છે. તે પૈકી ભાવનગર જિલ્લાના 200 ઉપરાંત તેમજ મહિલા વિંગના 33 બહેનો તેમજ બોટાદ જિલ્લાના 40 પત્રકારોનું પ્રીમિયમ આજે ગ્રામીણ બેંકમાં જમા કરાવેલ છે. ભાવનગર એક ટૂંકી નોટિસમાં ઉપસ્થિત રહેલ પત્રકારોની હાજરીમાં વીમા કવચ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર પણ ઉપસ્થિત રહી સુંદર માહિતી આપી હતી. ત્યારબાદ બોટાદના પત્રકારોના ડોક્યુમેન્ટ સાથે પ્રીમિયમ જમા કરાવેલ, જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, ભાવનગર જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડિયા, ઝોન 1ના પ્રભારી રાજેશભાઈ શાહ, ઉપપ્રમુખ ડાવરા મહિપતસિંહ જાડેજા તેમજ ભાવનગર પ્રભારી સંજય ડાભી સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના પરિવારની ચિંતા માટેનું આ અભિયાન ખૂબ જ સરાહનીય હોવાની પત્રકારોમાં ચર્ચા થઈ રહી હતી. દરેક જિલ્લાના પ્રવાસ કરી કેમ્પ કરવાની જરૂર પડે તો રોકાણ કરીને પણ ગુજરાતના બાકી 32 જિલ્લાના પત્રકારોને મહત્તમ વીમાનો લાભ મળે તેની ચિંતા વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ, અલ્પેશ ડાભી, ગઢડા.